આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ભાદરવા વદ ઇન્દિરા એકાદશીના વ્રત વિધિ વિધાન અને મહાત્મ્યની કથા વાર્તા વિશે યથાતુચિત સાંભળશું। યુધિષ્ઠિરના પૂછવાથી પ્રભુ શ્રી હરિ બોલ્યા, ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં ઇન્દિરા નામની ખૂબ જ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે। એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે। નીચયોની માંગ પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારું છે। હે રાજન, પૂર્વકાળની વાત છે। સતયુગમાં ઇન્દ્રસેન નામનો એક વિખ્યાત રાજકુમાર હતો। એનો યશ ચારે દિશામાં ફેલાઈ ગયો હતો। રાજા ઇન્દ્રસેન વિષ્ણુની ભક્તિ માંગ લીન થઈને ગોવિંદના મોક્ષદાયક નામનો જપ કરતાં સમય વ્યતીત કરતો અને વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિત્કારમાં મગ્ન રહેતો। એક દિવસ રાજા રાજ્યમાં સુખપૂર્વક બેઠો હતો। એવામાં મહર્ષિ નારદ આકાશ માર્ગે ત્યાં આવી પહોંચ્યા। દેવર્ષિને આવેલા જોઈને રાજા હાથ જોડીને ઊભો થઈ ગયો અને વિધિપૂર્વક પૂજન કરીને એમને આસન પર બેસાડ્યા। ત્યારબાદ રાજાએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, આપની કૃપાથી મારું સર્વ કાની કુશળ છે અને આપના દર્શનથી મારો અવતાર ધન્ય થઈ ગયો। દેવર્ષિ આપના આગમનનું કારણ જણાવીને મારા પર અનુગ્રહ કરો। નારદજીએ કહ્યું, હે રાજન, સાંભળો, મારી વાત તમને આશ્ચર્ય પમાડનારી છે। હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં આવ્યો હતો। ત્યાં એક આસન ઉપર બેસાડીને યમરાજે ભક્તિપૂર્વક મારી પૂજા કરી। એ સમયે યમરાજાની સભામાં મેં તમારા પિતાને પણ જોયા હતા। એ વ્રત ભંગના પ્રભાવથી ત્યાં આવ્યા હતા। હે રાજન, એમણે તમને કહેવા માટે એક સંદેશ મોકલ્યો છે। તે સાંભળો પુત્ર, મને ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય અર્પણ કરીને સ્વર્ગમાં મોકલ। એમનો આ સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું। રાજન, તમારા પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો। રાજાએ પૂછ્યું, હે મુને, કૃપા કરીને ઇન્દિરા એકાદશીનું વ્રત કહો। નારદજી બોલ્યા, હે રાજેન્દ્ર, સાંભળો, હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું। ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં દસમના ઉત્તમ દિવસે શ્રદ્ધાયુક્ત ચિત્તથી પ્રાતઃકાળે સ્નાન કરવું। પછી મધ્યાહન કાળમાં સ્નાન કરીને એકાગ્ર ચિત્ત થઈને એકટાણું કરવું અને રાત્રે ભૂમિ પર શયન કરવું ને રાત્રિના અંતે નિર્મળ પ્રભાત થતાં એકાદશીના દિવસે દાતણ કરીને મોં ધોવું। ત્યારબાદ સ્નાન કરીને ઉપવાસ કરવો। બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને દક્ષિણા આપીને બ્રહ્મકોને ભોજન કરાવવું। પિતૃઓને અર્પણ કરેલ અન્નમય પિંડને સૂંઘીને ગાયને ખવડાવી દેવો। પછી ધૂપ દીપથી શ્રી કૃષ્ણને પૂંજીને રાત્રે જાગરણ કરવું અને બારસના દિવસે શ્રી હરિની પૂજા કરીને ભાઈ બહેન પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને ભોજન કરવું। હે રાજન, આ વિધિ પ્રમાણે આળસ રહિત બનીને તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો। આથી તમારા પિતૃઓ વૈકુંઠ ધામમાં પહોંચી જશે। શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, રાજા ઇન્દ્રસેનને આમ કહીને દેવર્ષિ નારદ અંતર્ધાન થઈ ગયા। રાજાએ એમણે બતાવેલી વિધિ પ્રમાણે અંતઃપુરની રાણીઓ, પુત્રો અને ભાઈઓ સહિત આ ઉત્તમ વ્રત કર્યું। હે રાજન, વ્રત પૂરું થતાં આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી। ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરૂઢ થઈને વિષ્ણુધામમાં ચાલ્યા ગયા। સમય પૂરો થતાં રાજા ઇન્દ્રસેન પોતાનું રાજ્ય પુત્રને સોંપીને પોતે પણ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા। હે રાજન, આ પ્રમાણે મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનો પ્રભાવ કહ્યો છે।
આને તે વાંચવાથી અને સાંભળવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને અંતે શ્રી હરિના પરમધામને અવશ્યપણે પ્રાપ્ત કરે છે. એમાં જરાય પણ શંકા કરશો નહીં. જય શ્રી સ્વામિનારાયણ.